લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ પોલીસ વિભાગ દ્વારા ડભોઈ નગરપાલિકા સભા હોલ ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમ થકી 10 મોબાઈલ ફોન, 1 મોટરસાઇકલ અને 1,10,238 પૂરા સાયબર ફ્રોડના નાણાંના લાભાર્થીઓને પરત આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ડીવાયએસપી આકાશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરક્ષા સેતુ સોસાયટી અને ડભોઈ પોલીસ વિભાગ દ્વારા જે લોકોના મોબાઈલ, બાઇક કે સાયબર ફ્રોડના શિકાર બનેલા તમામ લોકોને 13 તુજકો અર્પણ કાર્યક્રમ થકી મોબાઈલ, બાઇક અને સાયબર ફ્રોડમાં ગુમાવેલા નાણાં પરત આપવા હેતુ ડભોઈ પોલીસ વિભાગ દ્વારા નગરપાલિકા સભા હોલ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ડીવાયએસપી પ્રકાશ પટેલના અધ્યક્ષસ્થાનમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 10 મોબાઈલ તેમના માલિકોને આપવામાં આવ્યા હતા, તેમજ એક વ્યક્તિને મોટરસાઇકલ તેમજ અન્ય સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂપિયા 1,10,238 જુદા જુદા લાભાર્થીઓને પરત આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ, શહેર પ્રમુખ દીક્ષિતા દવે, વકીલ અશ્વિનભાઈ પટેલ, પીઆઈ કે જાલિયા સહિતના નગર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો સહિત વિવિધ પોલીસ સેવાની માર્ગદર્શન ડીવાયએસપી આકાશ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. નિરંજન ચૌહાણ, ડભોઈ. આજરોજ ડભોઈ પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જે લોકોએ પોતાના મોબાઈલ ગુમાવ્યા હોય, જે લોકોએ સાયબર ફ્રોડના શિકાર બન્યા હોય, જે લોકોની બાઇકો ચોરાઈ હોય, આ બધાને પરત મેળવીને એ લોકોને કોર્ટની ઝંઝટમાંથી મુક્તિ અપાવીને સીધે જ પરત આપવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી છે. એનો અમલ ડભોઈ પોલીસ દ્વારા પણ કરવામાં આવ્યો છે. હું આજના તબક્કે પોલીસ વિભાગને અભિનંદન આપું છું કે જે મોબાઈલ ફોનો ચોરાઈ ગયા હોય એ ફોનો પરત લાવ્યા છે. સાયબર ફ્રોડનો શિકાર બની જે લોકોએ રકમો ગુમાવી હતી, મોટી રકમો, કોઈને 30,000, કોઈને 40,000, કોઈને 20,000 એવી રકમો પરત આપી છે. એક બાઇક ચોરાયેલી પણ પરત આપવામાં આવી છે. અગાઉ પણ આ રીતના કાર્યક્રમ કરીને મોબાઈલોને, બાઇકોને પરત આપવામાં આવ્યા હતા. ત્યારે ડભોઈમાં આ કાર્યક્રમ 13 તુજકો અર્પણ ખરેખર અભિનંદનીય છે. જે લોકોને ગયેલી રકમો પાછી મળી છે એમને પણ અભિનંદન. જે લોકોના મોબાઈલ ચોરાયા હતા એ પરત મળ્યા છે, જેમની બાઇક મળી છે એમને પણ અભિનંદન. પણ લોભ લાલચમાં આવ્યા વગર આ સાયબર ફ્રોડના શિકાર ના બનો. તમને વારંવાર મીડિયા દ્વારા, પોલીસ દ્વારા સૂચનાઓ આપવામાં આવે છે, પણ એ સૂચનાઓનો કોઈ અમલ કરતા નથી. આવો કોઈ પણ સાયબર ક્રાઇમનો બનાવ તમારી જોડે બને તો 1930 નંબરના ફોન નંબરનો ઉપયોગ કરો અને તાત્કાલિક એની પર ફરિયાદ કરશો તો તમારે જે કંઈ રકમ ગુમાવતા હશો એ તાત્કાલિક રોકાઈ જશે. માટે પોલીસ તંત્ર વતી પણ આપ સૌને અભિનંદન આપું છું અને પોલીસ ખાતે જે મહેનત કરીને આ રકમો પરત મેળવે છે એમને વિશેષ અભિનંદન આપું છું. આભાર.